માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો આજે છે રવિવારને 15 તારીખ। તો રવિવાર છે પણ આપણી પાસે રજાનો કોઈ અવકાશ નથી, કેમ કે 3 મહિના જ બાકી છે। તમે લોકો પણ ટાઈમપાસ ના કરતા, રવિવાર છે તો રખડતા નહીં અને વાંચવા મળજો। પહેલાં આપણે કરતા કે રવિવાર હોય તો રજા રાખતા, પણ હવે નથી આપણી પાસે ટાઈમ। છેલ્લા 3 મહિના છે લડી લેવાનું છે, ભલે ગમે એ થાય। તો જાગી ગયા છીએ, 7 વાગ્યા છે અને હવે આપણે આપણા કામમાં લાગવાનું છે। તો પહેલાં આપણે હવે અગરબત્તી કરી નાખીએ, કેમ કે આપણો બધો સામાન આ રૂમે આવી ગયો છે, માતાજીનું મંદિર બધું। તો અગરબત્તી કરી નાખીએ અને પછી આપણે આગળના કામમાં લાગીએ। તો જોશું આગળ આપણે જોવાનું છે બ્લોગમાં કે મેથ્સમાં કયા કયા ટૉપિક કરવા અને રિવિઝન કેમ કરવું અને બીજું ઘણું બધું જે કોમેન્ટો આવેલી છે એ પ્રમાણે હું તમને આગળ કહીશ। તો જોઈજો આખો બ્લોગ। જય માતાજી, ચાલુ કરી દઈએ। ભગવાનને આપણે દીવાબત્તી કરી નાખી છે, તો ભગવાનનું નામ લઈને આપણે હવે આગળનું કામ આપણું ચાલુ કરી દઈએ। તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય ભોલેનાથ। મિત્રો, આપણે વાંચવા બેસી ગયા છીએ। તો આજનો દિવસ આપણે રિવિઝન માટે જ રાખેલો છે। તો સ્પેશિયલ રવિવારે રિવિઝન જ કરવાનું બધા વિષયોનું। તો મેથ્સનું પહેલાં રિવિઝન ચાલુ કરીએ। તો મેથ્સનું રિવિઝન થઈ જાય પછી હું કહી દઈશ કે ભાઈ કયા કયા ટૉપિક મેથ્સમાં કરવા એમ। એવું કંઈ સિલેબસમાં આપેલું નથી, પણ આ તો હું મારી રીતે કહું તમને, એટલે પાછા એવું નહીં કે એની બહાર ન પૂછાય ને આ રીતે। મારી પાસે એક મિત્રને મેં પૂછ્યું છે, એક સરને, તો એ એની રીતે મને લખીને આપ્યા છે કે આ ટૉપિક કરવા। તો એ હું તમને લખીને દેખાડી દઈશ, તો એ રીતે કરજો। એવું નહીં કે એની બહાર ન થાય, એટલે પછી એમ ધ્યાન રાખજો। આપણે આપણું મેથ્સનું રિવિઝન ચાલુ કરીએ। જે આપણે લખેલું છે નાલી રિવિઝન વાંચ દઈએ, રવિવાર છે તો એટલે પછી આગળની ઇતિહાસ રિવિઝન મારશું, ભૂગોળ મારશું। આજનો દિવસ એમાં જ કાઢવાનો છે આપણે। તો ચાલુ કરી દઈએ, ચાલો। આપણે અહીંયા મેથ્સનું રિવિઝન બતાવ્યું છે, રિવિઝન કરતાં બહુ વાર લાગી જાય મેથ્સનું, 1-2 કલાક થવા આવી ગઈ। તો આપણે કીધું હતું એમ કે આપણે મેથ્સના ટૉપિક આપશું કે કયા કયા ટૉપિક કરવા એમ। તો રેડી છે। તો મિત્રો જો સ્ક્રીનશોટ પડી લેજો, એટલા ટૉપિક કરી નાખો, લગભગ વાંધો નહીં આવે। પછી હું એમ નથી કહેતો કે આમાં જ પૂછાય ને આ એટલું જ પૂછાય, આની બાદ નહીં પૂછાય, પણ એટલું કરવાથી લગભગ વાંધો નહીં આવે। મારે તો એ તો એટલું જ કરવાનું છે। તો જે મિત્રો કહેતા હતા કે મેથ્સના ટૉપિક આપો, તો એટલા ટૉપિક છે। અને આમાંની ઘણા એમપી હોય ને ઘણા એટલા બધા જરૂરી પણ ના હોય, એમાં ઘટતા હોય તમે ઉમેદ દેજો અને વધતા હોય એ તમે કાઢી નાખજો તમારી રીતે। તો ઓકે, તો ચાલો આપણે હવે હિસ્ટ્રી રિવિઝન કરવાનું ચાલુ કરીએ। મિત્રો, સિંધુ ખીણની સભ્યતાથી આપણે ઇતિહાસને રિવિઝન મારવાનું ચાલુ કરી દઈએ। આ વાર નહીં લાગે, કેમ કે આપણે ઘણીવાર મારેલો છે એટલે સ્પીડ આવશે। જેમ આપણે લીટી કરતા ગયા છીએ ને એટલે જલ્દી સ્પીડ આવશે, તો કઈ કા મારી દઈએ। મિત્રો, આજનું આપણે હિસ્ટ્રીનું રિવિઝન પણ પતાવ્યું। તો હવે આપણે કરીશું ભૂગોળ, અને એ પહેલાં આપણે સમજાવીશું કે રિવિઝન કેવી રીતે કરવું એ। ઘણા મિત્રો કહેતા હતા કે રિવિઝન કેમ કરવું। તો હું કેમ રિવિઝન કરું છું એ રીતે તમને કહું, તો તમને યોગ્ય લાગે તમે એ અજમાવજો। તો મિત્રો, આખા દિવસમાં જે વાંચ્યું હોય ને એ સાંજે રિવિઝન કરી નાખું। આખા દિવસનું જે વાંચ્યું હોય ને એ સાંજે, અને ડેઈલી આ રૂટીન ચાલુ રાખવાનું કે આખા દિવસમાં તમે જે વાંચો એ ડેઈલી રિવિઝન કરી નાખવાનું। અને પછી વીકલી દર સન્ડે હું જે વાંચું છું, મતલબ દર સન્ડે શું આખા વીકમાં જે વાંચું છું એ દર સન્ડે આખા વીકનું રિવિઝન મારું। એટલે ડેઈલી અને વીકલી 2 રિવિઝન છે। અને આખા મંથમાં જે વાંચ્યું હોય ને આખા મંથનું એક સાથે રિવિઝન કરું, સમજ્યા? એટલે ડેઈલી, વીકલી અને મંથલી આ 3 રિવિઝન છે। ડેઈલી તમે રિવિઝન કરો છો કે આખા દિવસમાં તમે જે ટૉપિક હોય છે, જે સબ્જેક્ટ હોય છે એ રિવિઝન તો થયું, અને એ ડેઈલી રિવિઝન થઈ ગયું। પછી વીકલી મતલબમાં અઠવાડિયાના 7 દિવસ તમે જે વાંચ્યા હોય 6 દિવસ એ તમે કોઈ એક દિવસે રિવિઝન કરી નાખો, એટલે આખા વીકનું થઈ ગયું। અને મહિને એટલે 4 અઠવાડિયાનું એક સાથે રિવિઝન, આખા મહિનામાં જે વાંચ્યું હોય એ એક સાથે રિવિઝન કરી નાખવાનું, એટલે પતી જાય। એનાથી વધારે કંઈ કરવાની જરૂર નથી, અને એટલું કરી નાખો એટલે તમને કોઈ દિવસ કોઈ ભૂલાશે નહીં। મને તો નથી ભૂલાતું, પછી જોઈ છીએ હવે આપણા ભાઈ જે થાય। તો આવી રીતે રિવિઝન મારો તો યોગ્ય રહી। તો હવે બીજું કંઈ હોય તો તમે કોમેન્ટ કરજો। તમને કાંઈ વધારે માહિતી હોય રિવિઝન કેમ કરાય તો તમે કોમેન્ટમાં બતાવી શકો છો। મને તો એટલી ખબર હતી એટલે મેં તમને કીધું। તો તમને કાંઈ વધારે ખબર હોય તો કહેજો કોમેન્ટમાં, તો આપણે એ પણ કરીશું।
ભૂગોળનું રિવિઝન અત્યારે હાલ તો 11માની બુકમાં જે ટોપિક આપેલા છે સિલેબસ મુજબ એ જ કરીશું. તો ભૂગોળનું રિવિઝન કરીએ, એક ટોપિક કરીએ પછી 12 વાગી જશે. તો ટિફિન આજ નથી આવવાનું કેમ કે દાદાને કંઈક સામાજિક કાર્યક્રમ છે, કંઈક સામાજિક કાર્ય હોવાથી ટિફિન નહીં આવે એવું મને કીધું છે. તો આ એક ટોપિક પૂરો કરીને આપણે જમવાની શોધમાં જઈશું. જમવા જવાની આપણને 8:30. તો આપણે આનાથી જ કામ બગાડી દઈશું આજે, પછી સાંજે વિચારીએ છીએ. અત્યારે થોડો ટેકો થઈ જાય તો આજે જોઈશું. પછી અત્યારે તો 8:30 હાલે જ જવું, એટલે 3 વાગી જશે અને આપણે જાગી ગયા છીએ. તો હવે ભૂગોળ આપણે બીજા ચેપ્ટરથી રિવિઝન વાળવાનું ચાલુ કરીએ. તો ભૂગોળમાં ઘણું બધું રિવિઝન છે. તો ભૂગોળ અને બીજું એક છે નાનો ટોપિક, તો આપણે જે વારસાનો, તો એ જે આપણે પેલી પીડીએફમાં લખેલું છે એ જ આપણે રિવિઝન મારશું. તો ભૂગોળ અને રિવિઝન અને વારસો રિવિઝન કરીને આપણે મળ્યા સાંજે જમવા ટાઈમે. ત્યાં સુધી આપણે ફોન લેવાનો નથી એવું અત્યારે આપણે નક્કી કર્યું છે. તો મળ્યા અત્યારે એટલો વિડીયો ઉતારી નાખું, પછી જમવા ટાઈમે મળ્યા. જય માતાજી. ત્યાંથી બહાર જમવા કેમ કે ટિફિન આજ નથી આવવાનું, બપોરે નહોતું આવ્યું ને અત્યારે નહીં આવવાનું. અને અહીંયા મોદી સાહેબ આવવાના છે ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરવા. એટલા માટે તો આ બધું ગાર્ડન આખું શણગાર્યું. સામે વિધાનસભા સુધી એ વિધાનસભા હવે દેખાડો ગાર્ડનની અંદર. મિત્રો પહેલી સાઈડ બહુ મસ્ત છે પણ આપણે નાની થઈ કેમ કે આપણે બે ટાઈમ ને આપણે જમવા જવું છે. સામે વિધાનસભા છે, લાઇટ છે ને એટલે બહુ ફોકસ નહીં થાય. બાકી આપણે આગળ વિધાનસભામાં બધું ગણી લે. બસ આપણે થઈ ટ્રાય થાય રેડી. તો હજી કામ ચાલુ છે અહીંયા. તો થાય જમવા તરફ અગ્રેસર થાય આપણે. મિત્રો આવી ગયા છે એમ શેઠ સાવરિયામાં. જોઈએ હવે હું મગાવીએ. જમવાનું આવી ગયું છે, દહીં ભીંડી, ઓળો છે, રીંગણાનો ઓળો અને રોટલા. તો જમી લઈએ. સાસ આપણે લઈ આવ્યા છીએ, અહીંયા આપણે આવ્યા છીએ. તો હાલો બધા જમવા, અમે પણ જમી લઈએ. આપણે જમીને આવી ગયા છીએ ને હવે ભાગ્ય હોસ્ટેલે. મોડું થઈ ગયું, રહીને હોઈ જઈએ. આપણે વહેલા જાગશું. તો આજનો આખો આપણો દિવસ. તો જોડાયેલા રહેજો આપણી સાથે. મળીએ હવે આવતા વ્લોગમાં. તો આખો વિડીયો જોવા માટે તમારો બધાનો આભાર. નીચે ટેલિગ્રામ ચેનલ છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જોઈન કરી લેજો. નંબર આપેલો છે, કંઈ કામ હોય તો મેસેજ કરજો. પણ ટાઈમ પાસના મેસેજ ન કરતા ભાઈ હું વાંચું ને આ તમે કેટલા વાગે જાગો ને કેટલા વાગે વાંચવા બેહો ને એ ભાઈ એ કાંઈ કરવાની જરૂર નથી. ખાલી કામ હોય ને કંઈ જરૂર હોય ને તો જ મેસેજ કરજો, ખોટા મેસેજ ન કરતા. તો મળીએ હવે નવા વ્લોગમાં. જય માતાજી, જય મંગળમાં, જય મુરલીધર.